નમસ્કાર, રાજકોટમાંથી એક સ્થાનિક સમસ્યાની વાત। ગ્રામ વડવાજડીના ગ્રામજનોએ આજ સુધી ઘરે ઘરે નળ કનેક્શન, ગેસ કનેક્શન, રસ્તા અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ મળી નથી। આ સમસ્યાઓને લઈને આજે ગ્રામજનો રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન આપ્યું હતું। ગ્રામજનોની માંગ છે કે સરકાર તાત્કાલિક પગલાં ભરીને ગામમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવે। હવે જોવાનું રહ્યું કે આ રજૂઆત બાદ તંત્ર કેટલો ઝડપી પગલું ભરે છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। કૌશિકભાઈ મકવાણા। કૌશિકભાઈ, શું માંગ છે આવેદન પત્ર? આ લોકો લોધિકા તાલુકાના વડવાજડી ગામથી આવેલા છે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે। એ લોકો 35 થી 40 વર્ષથી ત્યાં એ વિસ્તારમાં રહે છે। અવારનવાર ટીડીઓ સાહેબને, ડીડીઓ સાહેબને, કલેક્ટર સાહેબને આવેદન પત્રો આપેલા છે, લેખિત રજૂઆત કરેલી છે કે અમારી જે વિસ્તાર છે એ વિસ્તારને રેગ્યુલાઇઝ કરો। હવે પંચાયત તરફથી કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી, જેવી કે નળ, પાણીના નળ છે, ભૂગર્ભ ગટર છે, જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ 0% મળે છે। એટલે આ લોકોનું કેવું છે કે અમારા ટોટલી આ જે વિસ્તારમાં ઓછામાં ઓછા 700 થી 800 લોકો રહે છે, પણ સુવિધાના નામે આ સરકારના જે વિકાસના કામો મળવા જોઈએ એ 0% મળે છે। એટલે એક જ માંગ છે કે અમને જે સરકારી સુવિધાઓ મળવી જોઈએ એ મળી જાય અને અમારી જે સોસાયટી છે અમે રેગ્યુલાઇઝ કરી આપવા આ લોકો વિનંતી કરવા આવ્યા છે। કેટલા પરિવાર છે, કેટલા સમય? ઓછામાં ઓછા 250 થી 300 પરિવાર છે, એટલે ટોટલ ગણતરી કરો 700-800 લોકોનો વિસ્તાર છે।